શ્રીલંકાના કોલંબો ખાતે યોજાયેલી સાઉથ એશિયન ઇન્ટરનેશનલ ઓપન તાઇક્વાન્ડોમાં ગુજરાતના એક વિદ્યાર્થીએ દેશ સહિત ગુજરાતનું નામ રોશન કર્યું છે। મૂળ તાપીના વ્યારાના પનિયારી ગામના ધોરણ 2માં ભણતા 8 વર્ષીય ખુશ અભિષેક ઠાકોરે ગુજરાત વતી ભાગ લીધો, જેમાં 1100 જેટલા ખેલાડીઓ જોડાયા હતા। જેમાં ખુશે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી તાપી જિલ્લા સહિત રાજ્યનું અને દેશનું નામ પણ રોશન કર્યું હતું। કુશ મારી પાસે છેલ્લા 3 વર્ષથી છે અને શ્રીલંકા ખાતે ટુર્નામેન્ટ આયોજન થયું હતું। તેમાં ગોલ્ડ મેડલ જીતી વ્યારાનું, તાપી જિલ્લા અને ભારત દેશનું નામ રોશન કર્યું છે અને આગળની સિદ્ધિઓ માટે પોતે કોરિયા રમવા જઈ રહ્યો છે કુશ ઠાકોર। કુશની એજ 8 વર્ષ છે। છેલ્લા 3 વર્ષથી વિનય સરની અંડરમાં તાલીમ લે છે। એનું ઓલ ઓવર ગુજરાત ટેકવોન્ડો એસોસિએશનમાંથી સિલેક્શન થયું છે અને એણે ફર્સ્ટ જેસીસી ઇન્ટરનેશનલ કોલંબો ટેકવોન્ડો ચેમ્પિયનશિપમાં પાર્ટિસિપેટ કર્યું હતું, જેમાં 1100 ખેલાડીઓ હતા। એની એજમાં ગ્રીન બેલ્ટની કેટેગરીમાં ટોટલ 111 છોકરાઓ હતા, જેમાં એણે ફર્સ્ટ રેન્ક મેળવીને ગુજરાતનું, તાપી જિલ્લાનું અને ઇન્ડિયાનું નામ રોશન કર્યું છે। સુરતમાં લાકડામાંથી અયોધ્યા મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ બનાવાઈ। હાલ દેશભરમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અનોખો જુવાળ જોવા મળી રહ્યો છે, ત્યારે સુરતમાં પણ અયોધ્યાની આબેહૂબ પ્રતિકૃતિ સમાન લાકડામાંથી મંદિર બનાવવામાં આવ્યું। રામ મંદિરની જેમ જ ગર્ભગૃહ, સભા મંડપ, ગુંબજ, ત્રણેય દિશાના દ્વાર સહિતની આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરાઈ છે। હાલ તે રામ મંદિરના ઘરે ઘરે સ્થાપના પણ થાય તે હેતુથી સુરતમાં લાકડાની પ્લાયમાંથી અનોખા મંદિર બનાવવામાં આવી રહ્યા છે। રોજના 70 જેટલા મંદિરની ડિમાન્ડ હોવાથી 30 બહેનો દ્વારા 100 જેટલા મંદિર લગભગ 500 પાર્ટને જોડીને બનાવવામાં આવી રહ્યા છે। કોર્પોરેટ ગિફ્ટ બનાવનાર રાજેશભાઈના મતે તેઓ અત્યાર સુધીમાં 5000 જેટલા મંદિર બનાવીને લોકોને આપી ચૂક્યા છે। મંદિરની અંદર મિનિમમ 500 પીસ એસેમ્બલ કરીએ ત્યારે એક મંદિર તૈયાર થતું હોય છે। અત્યાર સુધી સમજો કે ઓલ ઓવર ઇન્ડિયામાંથી ઓર્ડર આવે છે અને યુપી સાઇડથી થોડા વધારે ઓર્ડર આવે છે, ઓલ ઓવર ઇન્ડિયામાંથી આવે છે અને આઉટ ઓફ કન્ટ્રીમાં પણ અત્યારે અમે પ્રોડક્ટ ચાલુ કરી દીધી છે। આજે મંદિર જવાનું ચાલુ થઈ ગયું છે। મર્યાદા પુરુષોત્તમ રામ અને રામ ભગવાનનું મંદિર અયોધ્યામાં આકાર પામી રહ્યું છે। જો કે દેશના લોકોમાં આ મંદિર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, ત્યારે સુરતના એક આર્ટિસ્ટ દ્વારા 500 જેટલા અલગ અલગ પીસોને એસેમ્બલ કરીને મંદિર તૈયાર કરવામાં આવે છે। જો કે આ મંદિર 3 ઇંચથી લઈ 3 ફૂટ સુધીનું છે અને ઓનલાઈન જે પ્રકારે આ મંદિરની ડિમાન્ડ છે, દરરોજ 30 કરતાં વધુ મહિલાઓ અલગ અલગ એસેમ્બલ પાર્ટ જોડીને કહી શકાય કે 100 કરતાં વધુ મંદિરો બનાવે છે। સૌથી વધારે આ મંદિરો ઉત્તર પ્રદેશથી ઓર્ડર આવે છે, ત્યારે ભગવાન રામનું આ પ્લાયવુડમાંથી બનેલું મંદિર હાલ આકર્ષણનું કેન્દ્ર છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। કડવા પાટીદારોની કુળદેવી અને જગત જનનીમાં ઉમિયાને માગસર સુદ આઠમના દિવસે 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો। શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા સૌપ્રથમ વખત આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને લઈ દેશ વિદેશમાં વસતા પાટીદારો અને શ્રદ્ધાળુઓ આ મહોત્સવમાં મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા। માતાજીને અન્નકૂટ ધરાવ્યા બાદ પૂજા વિધિ અને આરતી પણ કરવામાં આવી હતી, જેમાં ટ્રસ્ટી, કારોબારી સભ્યો અને સંગઠનના ભાઈઓ તથા બહેનો હાજર રહ્યા અને ધન્યતા અનુભવી। માતાજીને અન્નકૂટ ધરાવ્યા બાદ મહાપ્રસાદ રૂપે સૌ ભક્તોમાં તેને વહેંચવામાં આવ્યો હતો। શ્રી ઉમિયા માતાજીનું મંદિર ખાતે સંમત 2033માં 18મી શતાબ્દી મહોત્સવ યોજવામાં આવ્યો હતો, જેની યાદગારી રૂપે દર વર્ષે માગસર સુદ આઠમના દિવસે મા ઉમાનો 56 ભોગનો પ્રસાદ અને અંકુટ ધરાવી અને માતાને રાજી કરીએ છીએ। અહીંયા સ્થાનિક કાર્યકર્તા ભાઈઓ અને બહેનો તોબાના તાસની અંદર આ બધા વ્યંજનો ઉપાડી અને એક નાની શોભાયાત્રા કરતા હોઈએ છીએ, મંદિરની પરિક્રમા કરતા હોઈએ છીએ અને ત્યારબાદ આ અન્નકૂટ માતાજીની અંદર સુશોભિત રીતે ગોઠવી અને એનો થાર ધરાવવામાં આવતો છે। વર્ષોની યાદગીરીને તાજી કરવા માટે માતા સંસ્થાનની અંદર આ અન્નકૂટ ધરાવવામાં આવે છે। સાબરકાંઠાના હિંમતનગરના એક પાવર કપલે 60 વર્ષની ઉંમરે સાયકલ ચલાવવાની શરૂઆત કરી। હાલ યુસુફભાઈ 55 થી 58 કિલોમીટર અને તેમના પત્ની 35 થી 45 કિલોમીટર સાયકલ ચલાવે છે। તેમણે હમણાં જ નાસિકમાં આવેલા સિમનાન ખાતે યોજાયેલા ડ્યુબિથિનમાં ભાગ લઈ અને બીજો અને ચોથો નંબર મેળવી ગુજરાતનું મહારાષ્ટ્રમાં નામ રોશન કર્યું। મેં સાયકલની એ જ વખતથી કરી, પહેલાં સાયકલ ચલાવી હતી નહીં અને પહેલાં અમે શરૂઆતથી 10 કિલોમીટર 15 કિલોમીટર એ રીતે શરૂઆત કરી અને મારા વાઈફને બી મેં સાથે લીધા, એમને 5 કિલોમીટર 10 કિલોમીટર શરૂઆત કરી હતી
અને આજે એ લેવલ પર પહોંચ્યા છે કે રોજની મારી એવરેજ લગભગ 58ની એવરેજ મારી છે રોજની, અને મારા વાઈફની જે એવરેજ રોડની સાયકલ ચલાવે છે 35 થી 40 કિલોમીટરની પર ડે છે. હમણાં જ અમે સિંગનાર ખાતે સ્પર્ધા હતી સાયકલની, તેમાં 50 કિલોમીટરમાં મારો ચોથો નંબર આવ્યો છે. એ રીતે અમે ઘણી બધી સાયકલની સ્પર્ધાઓમાં ભાગ લીધો છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.